નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. જીવનના અનેક સપનાઓ અને જવાબદારીઓ વચ્ચે આર્થિક બોજ સામે ઝઝૂમતા સરકારી અધિકારીએ અંતે જીવનયાત્રા સમાપ્ત કરી લેતા પરિવારજનો સહિત સહકર્મચારીઓમાં ભારે દુઃખની લાગણી. અંકલેશ્વર ગોલ્ડન બ્રિજના નર્મદા કિનારે જાહેરમાં બીભત્સ ચેનચાળા અને ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા સામે પોલીસની કાર્યવાહી. મળતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વિશેષ ડ્રાઈવ હાથ ધરી. ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા સામે દંડની કાર્યવાહી કરી. ધારાસભ્ય ચૈતર વસાવા તથા આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લાના ત્રણેય આગેવાનો સામે નોંધાયેલા ગુનાઓ અને રાજકીય દબાણના આક્ષેપોને લઈને આમ આદમી પાર્ટી દ્વારા તટસ્થ તપાસની માંગ ઉઠાવવામાં આવી. જીવનના અનેક સપનાઓ અને જવાબદારીઓ વચ્ચે આર્થિક બોજ સામે ઝઝૂમતા સરકારી અધિકારીએ અંતે જીવનયાત્રા સમાપ્ત કરી લેતા પરિવારજનો સહિત સહકર્મચારીઓમાં ભારે દુઃખની લાગણી ફેલાઈ જવા પામી હતી. મળતી માહિતી મુજબ મૂળ અમરેલીના પિયુષભાઈ ઉકાણીની 1 મહિના અગાઉ જ બદલી થઈ આયોજન વિભાગમાં ક્લાસ 1 અધિકારી તરીકે ફરજમાં હાજર થયા હતા અને જાડેશ્વરની રામેશ્વર પાર્ક સોસાયટીમાં ભાડાના મકાન નંબર A12માં રહેતા હતા. આજે સવારે તેઓ ઘરે એકલા જ હતા ત્યારે તેમનું નિર્જીવ દેહ મળતા સોસાયટીમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ મકાન માલિક દ્વારા સી ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને એક સુસાઇડ નોટ મળી આવી હતી. તેમાં તેઓએ આર્થિક સંકટ, લોન અને ક્રેડિટ કાર્ડના વધતા દેવાના બોજના કારણે તેઓ ભારે માનસિક તણાવ અનુભવી રહ્યા હોવાનું ઉલ્લેખિત હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. પોલીસે જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને તેમના પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી હતી. સરકારી સેવા સાથે જોડાયેલા અધિકારીના આકસ્મિક અવસાનથી સહકર્મચારીઓ અને પરિચિતોમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ છે. સી ડિવિઝન પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તરફ ગોલ્ડન બ્રિજના નર્મદા નદીના કિનારે જાહેરમાં બીભત્સ ચેનચાળા અને ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર તત્વો સામે બી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરતા ફફડાટ ફેલાયો હતો. અંકલેશ્વર નજીક ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીના કિનારાના વિસ્તારોમાં ટ્રાફિક નિયમોનો ભંગ, બેફામ વાહન ચાલન તેમજ જાહેર સ્થળોએ અશોભનીય હરકતો અંગે મળતી સતત ફરિયાદોને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વિશેષ ડ્રાઈવ હાથ ધરી હતી. પોલીસે સમગ્ર વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરીને ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી. ઉપરાંત જાહેર સ્થળોએ અશોભનીય વર્તન અને બીભત્સ ચેનચાળા કરતા તત્વો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસના જાણ્યા મુજબ નર્મદા કિનારો પરિવાર સાથે સમય પસાર કરવા માટેનું લોકપ્રિય સ્થળ હોવાથી ત્યાં શાંતિ, સુરક્ષા અને શિસ્ત જળવાઈ રહે તે માટે નિયમિત પેટ્રોલિંગ અને ચેકિંગ ચાલુ રાખવામાં આવશે. જાહેર સ્થળોનું ગૌરવ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભવિષ્યમાં પણ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બી ડિવિઝન પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ, ટ્રાફિક નિયમોનો ભંગ અથવા જાહેર શાંતિમાં વિક્ષેપ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરે જેથી સમયસર યોગ્ય કાર્યવાહી થઈ શકે. ભગવાનભાઈ પટેલ, જૂના બરબારા બેટના સરપંચ. અહીંયા ખાસ કરીને શનિ રવિના રોજ જે અમારા ગામનો જે એન્ટ્રી રસ્તો છે ગોલ્ડન બ્રિજ નર્મદા બ્રિજ પર જે દુકાન આવેલી છે જેના કારણે અહીંયા પુષ્કળ પ્રમાણમાં લોકો સહેલાણીઓ આવન જાવન કરે છે અને ફોર વ્હીલ દ્વારા અમારા ગામનો રસ્તો ચોકઅપ કરી દે છે જેના કારણે અમારા ગામના લોકોને જવામાં ખૂબ મોટી તકલીફ પડે છે. તેમજ અહીંયા અમારા ગોલ્ડન બ્રિજ પાસે નદી કિનારે જે ફરવા લોકો આવે છે જેમાં ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ થતી હોય છે અને અવારનવાર અહીંયા આવા જે લવરિયા બધા આવતા હોય છે જે જાહેર જગ્યા પર ખુલ્લામાં ગમે રંગરંગલા મનાવતા હોય છે જેના કારણે બહુ મોટું દૂષણ ઊભો થયેલો જેના અનુરૂપે આજે બી ડિવિઝન પોલીસ સ્ટેશન સાહેબથી અમને જેના સાહેબ લોકો આવીને અહીંયા જે દૂષણ દૂર કરેલ છે જે બદલ એ લોકો શ્રીનો હું આભાર વ્યક્ત કરું છું. ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવા તથા આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લાના 3 આગેવાનો સામે નોંધાયેલ ગુનાઓમાં અને રાજકીય દબાણના આક્ષેપોને લઈને આમ આદમી પાર્ટી દ્વારા તટસ્થ તપાસની માંગ ઉઠાવવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આજરોજ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈને આમ આદમી પાર્ટીના આગેવાનો તેમજ કાર્યકરો આવી પહોંચ્યા હતા. તેઓએ જિલ્લા કલેક્ટરને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે તારીખ 27 એપ્રિલ 2026ના રોજ બનેલી ઘટનાના સંદર્ભમાં ધારાસભ્ય ચૈતર વસાવા, આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય અને ઝઘડિયા વિધાનસભા પ્રભારી રજની વસાવા, ઝઘડિયા તાલુકાના પૂર્વ પ્રમુખ સજ્જન વસાવા સહિત અન્ય આગેવાનો વિરુદ્ધ 3 અલગ અલગ ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. આવેદનપત્રમાં આ તમામ કેસોને ખોટા અને રાજકીય પ્રેરિત ગણવામાં આવ્યા છે. આવેદનમાં વધુમાં
આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર હુમલા થયાનો દાવો હોવા છતાં તેમની ફરિયાદ પોલીસ દ્વારા લેવામાં આવતી નથી. સાથે જ નિર્દોષ લોકોને કેસમાં સંડોવાની ધમકીઓ અપાઈ રહી હોવાનો પણ આક્ષેપ કરાયો છે. આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકાર અને ભાજપના નેતાઓ પર કોર્ટની કાર્યવાહી પ્રભાવિત કરવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે ચૈતર વસાવાના પત્નીના જામીન અરજી સંબંધિત કેસ દરમિયાન જાહેર થયેલા એક વિડીયોમાં સરકારી વકીલ દ્વારા કેટલાક દાવાઓ કરવામાં આવ્યા હતા, જેના આધારે પક્ષે રાજકીય હસ્તક્ષેપનો મુદ્દો ઉઠાવ્યો છે. પક્ષના આગેવાનોનું કહેવું છે કે સરકાર સામે અવાજ ઉઠાવનાર લોકો મજૂરો, ખેડૂતો તેમજ કામદારોના હક માટે લડતા લોકો પર કેસ કરીને તેમને ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે લોકશાહી માટે ચિંતાજનક બાબત છે. આમ આદમી પાર્ટીએ સમગ્ર મામલે તમામ કેસોની તટસ્થ અને સ્વતંત્ર તપાસ કરાવી નિર્દોષ લોકોને ન્યાય અપાવવા માટે તેમજ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આજે ભારતીય જનતા પાર્ટી જ્યાં જ્યાં આમ આદમી પાર્ટીના જે આગેવાનો છે એ તમામ શિક્ષણનો મુદ્દો હોય, આરોગ્યનો મુદ્દો હોય, બેરોજગારીનો મુદ્દો હોય, કોઈ કામદારો સાથે શોષણ થતું હોય, આ તમામ મુદ્દાઓ પર મજબૂતાઈથી લડે છે અને મજબૂતાઈથી લોકોના પ્રશ્નો ઉઠાવે છે. એ આ ભારતીય જનતા પાર્ટીને ગમતું નથી. અમારા ધારાસભ્ય શ્રી એક સનદની જમીનનો એક સામાન્ય પ્રશ્નમાં એમને 7 વર્ષ જેટલી સજા કરવામાં આવી. અમારા આગેવાનો છેલ્લા 10-10, 15-15 દિવસથી એક સામાન્ય નોર્મલ કેસમાં એ લોકોને જામીન આજ સુધી આપતા નથી. જે રોશન વસાવા છે એને કંપનીમાં જે ગેટની અંદર પરમિશન કોણે આપી? જ્યારે એ આવ્યો ત્યારે અભદ્ર ટીકા ટિપ્પણી ચૈતરભાઈ જોડે કરતો હતો, ગાળાગાળી કરતો હતો, એણે છૂટી લાકડી પણ મારી, પણ તેમ છતાં એ વ્યક્તિ પર એફઆઈઆર કરવામાં નથી આવતી. કંપનીમાં જે બોઇલર ફાટ્યું, આજે તે કંપનીઓમાં પણ આ ભરૂચ પોલીસે હજુ એક્શન લીધી નથી. તો ભાઈ, ન્યાયપાલિકા શું મરી ગયેલી છે? શું અહીંયા ગાડી ભરૂચમાં બે લોકતંત્ર કે બે સંવિધાનો ચાલે છે? તો જે લોકો અવાજ ઉઠાવે છે, જે લોકોનો પ્રશ્નોનું નિરાકરણ કરે છે, આજે તેવા લોકોને ન્યાય નથી મળતો. પણ જે લોકો પોતાનો અવાજ મજબૂતાઈથી ઉઠાવે છે, આજે તેવા લોકો પર આ ભારતીય જનતા પાર્ટી આ ખોટા કેસો કરી, એફઆઈઆરો કરી, એમને ષડયંત્રો કરી અને એમને જેલના હવાલે કરે છે. જો આવનારા દિવસોમાં અમારા તમામ આગેવાનોને જો ન્યાય નહીં મળે તો ભરૂચ જિલ્લામાં આના કરતા પણ મોટા કાર્યક્રમોમાં આપીશું અને આવનારા દિવસોમાં અલગ જિલ્લાઓમાં પણ અમે આ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં અલગ કાર્યક્રમો આપવા જઈ રહ્યા છે. અમારા જે કાર્યકરો જેલની અંદર ખોટી રીતના પોલીસવાળાએ ફરિયાદ કરી છે, ત્યારે હું એટલું જ કહીશ કે ભાઈ, નિરંજનભાઈ યાકુબજીએ જે વાત કરી રોશનની, તો રોશનની જે ઘટના જે છે, 32 વર્ષથી સરકારી ગૌચરની જમીન એ એના પપ્પા ખેડી ખાતા હતા. એના માટે મારા દીકરો સરપંચ હતો. તે વખતે મેં આના પાછળ કાગળિયા કરી અને એ જમીન 7 એકર જેટલી ખુલ્લી કરાવેલી. એ ભાજપનો કાર્યકર છે, એટલા માટે સરકાર એને બચાવવા માટે આ એક રજનીનું આગળ જીવન ન જાય એ માટે એના માટે ષડયંત્ર રચેલું છે. આગામી 16મી જુલાઈએ અષાઢી બીજના પાવન અવસરે ભરૂચ શહેરમાં વિવિધ વિસ્તારોમાંથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓ નીકળનાર હોય પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભરૂચ શહેર પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે ભરૂચ શહેર ડિવિઝન પોલીસ દ્વારા ડીવાયએસપી સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ફ્લેગ માર્ચનો મુખ્ય હેતુ શહેરમાં શાંતિ, સલામતી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવવા સાથે અસામાજિક તત્વોમાં કાયદાનો ભય ઊભો કરવાનો રહ્યો હતો. ફ્લેગ માર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરેથી પ્રસ્થાન કરી મોટી બજાર, સોની ફળિયું, લાલ બજાર, લલ્લુભાઈ ચકલા અને હાથીખાના બજાર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થઈ એ ડિવિઝન પોલીસ મથકે પૂર્ણ થઈ હતી. ફ્લેગ માર્ચ દરમિયાન પોલીસના વાહનો અને જવાનોની ઉપસ્થિતિએ શહેરવાસીઓમાં સુરક્ષાની લાગણી મજબૂત બનાવી હતી. આ ફ્લેગ માર્ચમાં એ ડિવિઝન, બી ડિવિઝન અને સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે રોકાણના નામે લોભામણી લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર દંપતી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પોલીસ ફરિયાદ મુજબ અંકલેશ્વરના કોસંબડી ગામની અંબે ગ્રીન સિટી ખાતે રહેતા ભાવિન ભરત ત્રિવેદી અને તેમની પત્ની અંકિતા ભાવિન ત્રિવેદી ગ્રીન માઇન્ડ કન્સલ્ટન્સી નામે ઇન્વેસ્ટમેન્ટ કંપની ચલાવતા હતા. બંનેએ ફરિયાદી સુશીલા સની શુક્લા તેમના પતિ તથા બહેનને અલગ અલગ સ્મોલ ફાઇનાન્સ બેંકોમાંથી લોન અપાવી હતી. દંપતીએ લોનની 40% રકમ લાભાર્થીઓને આપી અને બાકીની 60% રકમ સરકારની રોકાણ યોજનાઓમાં મૂકી તેમાંથી મળતા નફાથી લોનના તમામ હપ્તા પોતે ભરશે તેમજ રોકાણકારોને ડબલ નફો અપાવશે તેવી લોભાવણી વાતો કરી હતી.
આ વિશ્વાસમાં આવી ફરિયાદી સુશીલા સની શુક્લાએ તેમના પતિ અને બહેનના નામે કુલ રૂપિયા 33,84,140ની લોન લેવામાં આવી હતી, જેમાંથી આશરે 19,01,925 આરોપી ભાવિન ત્રિવેદી અને પત્ની અંકિતા ત્રિવેદીએ પોતાના ગ્રીન માઇન્ડ કન્સલ્ટન્સીના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા. શરૂઆતમાં લગભગ 5 મહિના સુધી આરોપીઓએ આશરે રૂપિયા 2.41 લાખ જેટલા લોનના હપ્તા ભરી વિશ્વાસ જાળવ્યો હતો. ત્યારબાદ હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું. ફરિયાદી દ્વારા પૂછપરછ કરતા આરોપી દંપતીએ નોટરી કરાર મારફતે હપ્તા પોતે ભરવાની બાંહેધરી પણ આપી હતી. જોકે બાદમાં ઇન્વેસ્ટમેન્ટના નામે રૂપિયા 19 લાખ મેળવી લીધા બાદ આરોપીઓએ વાયદા મુજબ કોઈ લાભ આપ્યો ન હતો. છેતરાયા હોવાની જાણ થતાં ફરિયાદીએ અંકલેશ્વર JIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદીના આધારે ગુનો નોંધી આરોપી દંપતી પૈકી ભાવિન ત્રિવેદીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. અંકલેશ્વર શહેરમાં મુખ્ય માર્ગો પર રખડતા ઢોરે અડીંગો જમાવતા અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. અંકલેશ્વર શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરોનો ત્રાસ અને તેના કારણે થતા અકસ્માતોની ભીતિ એક ગંભીર સમસ્યા છે. રસ્તાઓ પર અડીંગો જમાવીને બેસતા રખડતા ઢોર વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે, જેના કારણે ટ્રાફિક જામ અને જીવલેણ અકસ્માતોની ઘટનાઓ સર્જાય છે. મુખ્ય માર્ગો પર અડીંગો જમાવતા ઢોરને કારણે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને સંધ્યાકાળે જ્યારે નોકરિયાત વર્ગ અને બજારોમાં લોકોની અવરજવર રહેતી હોય ત્યારે પશુઓ મુખ્ય માર્ગો પર આવીને અડીંગો જમાવી દે છે. શહેરના સૌથી વ્યસ્ત ગણાતા 3 રસ્તા સર્કલ ઉપર ગત રોજ સાંજના સમયે પશુઓનું મોટું ઝુંડ રસ્તાની મધ્યમાં બેસી ગયું હતું, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. અતિ વ્યસ્ત માર્ગો પર રખડતા પશુઓના કારણે ટ્રાફિક વ્યવસ્થા અને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે નગરપાલિકા તંત્ર વહેલી તકે રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ હાથ ધરી પશુ માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરે તેવી લાગણી પ્રવર્તી છે. અંકલેશ્વર JDCમાં રહેણાંક વિસ્તારોમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરી 9 જેટલા રખડતા ઢોરને પકડીને માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર JDCના રહેણાંક વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા પશુઓનો ત્રાસ અસહ્ય બની ગયો છે. રસ્તે રખડતા ઢોરના ત્રાસ અને અકસ્માતોની સમસ્યાને નિવારવા નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ સક્રિય થઈ રસ્તે રખડતા ઢોરોને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. નોટિફાઈડની ટીમ દ્વારા સરદાર પાર્ક, ગણેશ પાર્ક સહિતના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત સાથે ઢોર પકડવાની કામગીરી શરૂ કરી છે. આજરોજ 9 જેટલા ઢોરને પકડીને ડબ્બે પૂરી માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના મીરાનગરમાં મોબાઈલ ટાવરમાંથી 16 બેટરી સેલની થયેલી ચોરીમાં JIDC પોલીસે ગણતરીના દિવસોમાં એક આરોપીની ધરપકડ કરી 16 બેટરી સેલ રિકવર કરી 2.46 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર રાજપીપળા રોડ પર મીરાનગરમાં દુર્ગા માતાના મંદિર પાછળ આવેલ મોબાઈલ ટાવરના કેબિનેટનું તાળું તોડી અજાણ્યા શખ્સે 16 બેટરી સેલની ચોરી કરી હતી. JIDC પોલીસે ₹96,000ની 16 બેટરીની સેલની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે મળેલી બાતમીના આધારે બબલુ ચોકડી નજીક થ્રી-વ્હીલ ટેમ્પામાં ચોરીનો મુદ્દામાલ લઈને જતા રવિ જોરુભાઈ પરમારને ઝડપી પાડ્યો હતો. રવિ પરમાર હાલ ભરૂચ જાડેસર ચોકડી ઓવરબ્રિજ નીચે રહે છે અને મૂળ સારંગપુરના મીરાનગરનો રહેવાસી છે. પોલીસે તેની પાસેથી ₹96,000ની કિંમતના 16 બેટરી સેલ તથા ₹1,50,000ની કિંમતનો ટેમ્પો મળી કુલ ₹2,46,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં રવિ પરમાર સામે અગાઉ મારામારી, ધમકી, જુગાર અને પ્રોહિબિશન સંબંધિત 4 ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. ભરૂચના બંબાખાના વિસ્તારમાં આજે માછીમારની જાળમાં એક ઝેરી કોબરા ફસાઈ જતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં નેચર એન્ડ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. રેસ્ક્યુઅર્સે ભારે સાવચેતી અને કુશળતા સાથે અંદાજે 2 કલાક સુધી જાળમાં ફસાયેલ કોબરાને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. લાંબી જહેમત બાદ કોબરાનું સફળતાપૂર્વક સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. બાદમાં તેને માનવ વસાહતથી દૂર સુરક્ષિત કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવ્યો હતો. નર્મદા જિલ્લાના તણખલા એકતાનગર સુધીના માર્ગ પર નવા બનતા પુલના નિર્માણ કામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોય તેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગરુડેશ્વર તાલુકાના આમદલા ગામમાં રહેતા રંજનબેન પંકજભાઈ તડવીના જણાવ્યા અનુસાર તેઓએ રાજપીપળાના એક શોરૂમમાંથી ડાઉન પેમેન્ટ ભરી એક મેસી ટ્રેક્ટરની ખરીદી કરી હતી. થોડા દિવસ બાદ તેઓ પાસે ગરુડેશ્વરના ધોબીસેલ ગામના વતની અને ટ્રેક્ટર લેવેચનું કામ કરતા પ્રેમાભાઈ સનાભાઈ તડવી તેમજ કલ્પેશભાઈ ગણપતભાઈ સોલંકી રહેવાસી રામદેવવાળું ફળિયું સાયલા ખેડાના વતની આ મહિલાના ઘરે આવી ટ્રેક્ટર ભાડે લેવા માટેની વાત કરીને મહિને ₹20,000 ભાડું આપવાની વાત કરી 5 મહિનાનું ભાડું એડવાન્સ ₹1,00,000 આપીને ટ્રેક્ટર લઈ ગયા હતા. વધારે ભાડાની લાલચમાં ટ્રેક્ટરના માલિક મહિલાએ આવીને કોઈપણ લખાણ વગર વિશ્વાસ રાખીને આ ઠગ યુવકોને ટ્રેક્ટર સોંપી દીધું હતું. થોડા દિવસો બાદ તેઓને જાણ થઈ હતી કે ટ્રેક્ટર લઈ જનાર યુવકો ઠગ છે અને તેમની જોડે એક મોટી છેતરપિંડી થઈ છે. તેઓ અહેસાસ થતાં તેઓએ કેવડિયા પોલીસ સ્ટેશનમાં અને ત્યારબાદ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના બન્યાના 1.5 વર્ષ થઈ ગયા છતાં પણ પોલીસ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તેમ ટ્રેક્ટર માલિક રંજનબેન તડવીએ જણાવ્યું હતું. જો આ અંગે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનાર દિવસોમાં નર્મદા જિલ્લા રાજપીપળા એસપી કચેરીની સામે ધરણા પર બેસવાની ચીમકી તેઓએ ઉચ્ચારી હતી. રંજનબેન ને ગામ અમદલાની પંકજભાઈ ટ્રેક્ટર લીધું અમે વાપરવા માટે. 4 મહિના જેવું વાપર્યું. પછી પેમાભાઈ સનાભાઈ ધોબીસરથી આવ્યા કે 20,000 મહિનાનું ભાડું બેન આ લોકો આપે છે. અમે ના પાડતા હતા તો આ ભાઈ જબરજસ્તી જ અમને અપાઈ. પછી આપ્યા તો પૈસા અમને ₹1,00,000 જેટલા. એ લોકો કે બાકી પૈસા પછી તમને આપું અમે 2 મહિનામાં. 2 મહિનો મેં આવ્યા ના કે ફોન ના ઉપાડ્યા. એ ભાઈ નહીં આવ્યા, આ ભાઈ નહીં આવ્યા. હજુ સુધી એક પૈસો આપેલો નહીં. અમે ફોન કરીએ ને ફોન ઉપાડતા નહીં. પછી આ લોકોને હપ્તા વાળા આવે જ છે, અમારો હેરાન કરે અમને. અને અમે ફોન કરીએ પણ એ લોકો ઉપાડતા નથી. આ હપ્તા વાળા અમારો હપ્તો બેન ભરવાનો તમારે એવું કહે છે. અમે કઈથી હપ્તો ભરીએ? સાધન હે નથી, હપ્તો કઈથી અમે ભરીએ સાહેબ? તમે કોઈને ફરક કરી હતી? હા કરી હતી. કઈ કરી હતી? કેવડિયા કરી હતી, રાજપીપળા કરી હતી. હા ના ભાઈ, ટ્રેક્ટર માટે. કોના ફરિયાદ, કોને કરી હતી ફરિયાદ? અમે કલ્પેશ સોલંકી ને પેમાસનાભાઈ કેવડિયા પોલીસ સ્ટેશન નું. એ લોકો એવું કેવા માંગે બેન કે તમે રાજી ખુશી થી આપ્યું, અમને કશું કીધું નહીં, અમે કેવી રીતનું ખોડીએ? ગમે તેનું નિરાકરણ લાવો સર. આ મને ટ્રેક્ટર ના હોડી આલે તો એસપી કચેરી ઉપર ના ઉપર બેસ. નર્મદા જિલ્લામાં લાખો રૂપિયાના ટ્રેક્ટરોની મોટી છેતરપિંડી કરતી ગેંગ સક્રિય થઈ છે. નવા ટ્રેક્ટર માલિકોને વધારે ભાડું આપવાની લાલચ આપીને ટ્રેક્ટર લઈ જઈને ઠગાઈ કરવામાં આવતી હોય તેવી લોક ચર્ચા ચાલી રહી છે. આ અંગે ઝરિયા ગામના લોકો તેમજ ગરુડેશ્વરના કોંગ્રેસ આગેવાનો તેમજ નર્મદા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ ઝરિયા પ્લાન્ટ ઉપર આવી પહોંચ્યા હતા. તેઓ દ્વારા રેતી કપચી સિમેન્ટનું નિરીક્ષણ કરતા લોકચર્ચા સાચી ઠરી હતી. રેતી કપચીના ઢગલાનું નિરીક્ષણ કરતા હલકી ગુણવત્તાની રેતી કપચી દેખાઈ આવી હતી. પ્લાન્ટ ઉપર હાજર રહેલ કોન્ટ્રાક્ટરના માણસો સાથે ચર્ચા કરતા તેઓ ગલ્લા તલ્લા કરતા દેખાયા હતા. નર્મદાના ગરુડેશ્વરથી એકતાનગર, ઝરિયા, ચીડિયા, બોર ઉતાર જેવા ગામના માર્ગો ઉપર કરોડોના ખર્ચે બનાવવામાં આવી રહેલા પુલના કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ચર્ચા ચાલી રહી છે. સ્થાનિકોનું જણાવવું છે કે રાતના સમયે કામ કરવામાં આવી રહ્યું છે. અમે તપાસ કરતા મટીરિયલ જોયું તો મટીરિયલમાં સ્ટોન એગ્રીગેટ જે કપચી વાપરવામાં આવે છે એ કપચીમાં 25 થી 30% કાચો પથ્થર છે, જે ખરેખર કોન્ક્રીટને સ્ટ્રેન્થ આપી શકે નહીં. તથા અમે રેતીનો સેમ્પલ પણ જોયો તો રેતીમાં બી 10 થી 15% સિલ્ટ છે. એ સિલ્ટ ખરેખર કોન્ક્રીટ માટે હાનિકારક છે. એનું બોન્ડિંગ કે બાઇન્ડિંગ વ્યવસ્થિત થાય નહીં. અને એ સિમેન્ટમાં જે છે બાઇન્ડર મટીરિયલ છે, રેતી છે, ફિલર છે અને સ્ટોન એગ્રીગેટ મેઇન એ એને સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરનાર એગ્રીગેટ છે. તો એ મેઇન વસ્તુ જે છે એમાં જ 25 થી 30% કાચો પથ્થર છે, જેથી કરીને આ જે નદીઓ ઉપર અને જે નાળા અને બ્રિજ બનાવવામાં આવે છે એની કોઈ જાતની મજબૂતી રહેશે નહીં, સ્ટ્રેન્થ રહેશે નહીં. અગાઉનું જે કામ હતું એ 50 વર્ષ પછી આ કામ નાળા બનાવવામાં આવી રહ્યા છે. તો અમે એવી અપેક્ષા રાખીએ કે આ નાળા ખરેખર 50 વર્ષ સુધી ચાલે. પરંતુ આવા મટીરિયલથી બનેલા નાળા ગંભીરા બ્રિજ, પાલનપુર બ્રિજ જેવી રીતે પડ્યા એવી શક્યતા રહે છે. આ જે રસ્તો છે એ રસ્તો તણખલા અને કેવડિયાને જોડતો અને આજુબાજુ આવેલો 60 થી 50 ગામ, 50 થી 60 ગામોને જોડતો આ રસ્તો છે. જો આ રસ્તો નુકસાન થશે, આ નાળા તૂટી જશે તો એ લોકોને આવન જાવન બંધ થઈ જશે. હાલના તબક્કે જ પરિસ્થિતિ છે. આ રસ્તો હાલમાં મોટા વ્હીકલ માટે બંધ કરવામાં આવેલો છે, તણખલા કેવડિયા અને તણખલાથી ગરુડેશ્વર વાયા ખડકદા આ રસ્તો રૂટ ગવર્મેન્ટે
આ જાહેરનામું બહાર પાડીને આ રસ્તો આપેલો છે. ખડકદાની પણ હાલત આ જ છે. હજુ સુધી જે ડાયવર્ઝન આપેલું છે તે કાચું છે અને 2 ભૂંગળા મૂકેલા છે. હજુ સુધી બ્રિજનું કામ થયું નથી પૂરું, જેથી કરીને અમે આ બાંધકામ ખાતાને તથા જે તે લાગતા કોન્ટ્રાક્ટરોને વિનંતી કરીએ છીએ મટીરિયલ સારું વાપરો, જેથી કરીને આ લોકોનું જનજીવન ખોવાય નહીં અને આ આદિવાસી પ્રજાને તકલીફ થાય નહીં, એવી મારી વિનંતી છે. જંબુસર તાલુકાના ડાભા ગામમાં જાગૃત યુવા અગ્રણી તોસીફભાઈના નેતૃત્વ હેઠળ ગામના લોક ઉપયોગી કાર્યો સતત આગળ વધતા ગામ લોકોમાં સંતોષ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગામના વિવિધ વિસ્તારોમાં સુરક્ષા અને સુવિધા વધારવાના હેતુથી લગભગ દરેક વીજ થાંભલા પર નવી સ્ટ્રીટ લાઇટો લગાવી દેવામાં આવી છે, જેનાથી રાત્રિના સમયે ગ્રામજનોને અંધારામાંથી મુક્તિ મળી છે. ગામની પવિત્ર દરગાહ શરીફ ખાતે આવતા શ્રદ્ધાળુઓ અને ગ્રામજનો માટે પીવાના શુદ્ધ ઠંડા પાણી માટે વોટર ફિલ્ટર તેમજ કુલર મૂકવામાં આવ્યા છે. ડાભા ગામના બસ સ્ટેન્ડ પર મુસાફરોને તડકા અને વરસાદથી બચવા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા ન હતી. ગ્રામજનોએ આ બાબતે તોસીફભાઈને જાણ કરતા તેમણે તાત્કાલિક ધોરણે ત્યાં પતરાનો મજબૂત શેડ બનાવી આપ્યો છે. આવનારા સમયની અંદર ડાભા ગામને સુંદરતાથી ઝગમગાવવામાં આવશે. ગામમાં કોઈપણ નાની મોટી સમસ્યા હશે તો તેને વહેલી તકે ઉકેલવા માટે પણ સતત કાર્યરત રહેવા તેમણે જણાવ્યું હતું. ગ્રામજનોને બેસવા માટે ટૂંક સમયમાં તોસીફભાઈ તરફથી ગામના જાહેર સ્થળોએ મજબૂત બાંકડાનું વિતરણ પણ કરવામાં આવનાર છે. ડાભા ગામના જાગૃત નાગરિક અને યુવા નેતા દ્વારા જે રીતે નિસ્વાર્થ ભાવે ગામના નાના મોટા પ્રશ્નો સમજીને તાત્કાલિક ઉકેલ લાવવામાં આવી રહ્યો છે, તેનાથી ગામ લોકો અત્યંત લાગણી અને સંતોષ અનુભવી રહ્યા છે. આ બદલ ડાભા ગામના સમસ્ત ગ્રામજનોએ તોસીફભાઈની કામગીરીને બિરદાવી છે અને તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. મારું નામ ગુલામ મલિક છે. ડાવાવાળી વાડીમાં રહું છું. ત્યાં આગળ 14 લાઇટ લગાવી તોસીફભાઈ વાડીવાળા મલિકભાઈએ તોસીફભાઈ મેં જાતે જ લગાવી છું. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. જીવનના અનેક સપનાઓ અને જવાબદારીઓ વચ્ચે આર્થિક બોજ સામે ઝઝૂમતા સરકારી અધિકારીએ અંતે જીવનયાત્રા સમાપ્ત કરી લેતા પરિવારજનો સહિત સહકર્મચારીઓમાં ભારે દુઃખની લાગણી. અંકલેશ્વર ગોલ્ડન બ્રિજના નર્મદા કિનારે જાહેરમાં બીભત્સ ચેનચાળા અને ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા સામે પોલીસની કાર્યવાહી. મળતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વિશેષ ડ્રાઈવ હાથ ધરી. ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા સામે દંડની કાર્યવાહી કરી. ધારાસભ્ય ચૈતર વસાવા તથા આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લાના 3 આગેવાનો સામે નોંધાયેલા ગુનાઓ અને રાજકીય દબાણના આક્ષેપોને લઈને આમ આદમી પાર્ટી દ્વારા તટસ્થ તપાસની માંગ ઉઠાવવામાં આવી. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.